માતા કી, સૌના સરદાર. જમવાનું બાકી એટલે જોરદાર નહીં બોલતા. આપણે અહીંયા જમવા માટે ભેગા થયા છીએ કે કઈક એથી લઈ જઈને સમાજ માટે સમર્પિત થવા માટે થયા છીએ? બોલો ભાઈઓ, જમવાનું મહત્વ છે તો તું કહી દઉં. અને હજી મારા પછી બે બધા મિત્રોનો આગ્રહ હતો કે ભાઈ તમે વાત કરશો, એના પછીના વક્તાઓ આપણી વાત સાંભળીને આપણા વિશે કંઈક સારું બોલશે, એટલા માટે વચ્ચે મને રાખ્યો છે. હજી એના પછી બે ત્રણ વક્તાઓ છે ભાઈઓ, તો આપણી જે એવી બોલાવી જોઈએ કે જ્યાંથી કાયદો બને છે ત્યાં ખબર પડવી જોઈએ. ખબર પડવી જોઈએ કે ના પડવી જોઈએ? કાયદો ક્યાંથી બને છે બહેનો? ક્યાંથી બને છે? દિલ્હીથી. અને આવી છે ચાલે હવાલી મવાલી જેવી. આજે છે દિલ્હી સુધી વાત પહોંચવી જોઈએ આપણે કે અહીંયા ન્યૂ રાણીપની અંદર આનંદ પાર્ટી પ્લોટની અંદર પાટીદારો ભેગા થયા છીએ. તો ફરીથી આપણા સરદાર સાહેબનો નારો બોલાવીએ, સૌના સરદાર, સૌના સરદાર, ભારત માતા કી, ભારત માતા કી. વાહ ભાઈ વાહ. શ્રી સરદાર પટેલ સેવાદળ એસપીજી અમદાવાદ દ્વારા આયોજિત આજના મહાસંમેલનમાં ઉપસ્થિત પૂર્વ ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ, હમણાંથી જ આપણા વચ્ચેથી વિદાય લઈ ડોક્ટર ઋત્વિકભાઈ પટેલ, મારા જૂના સાથી મિત્ર મનીષભાઈ, કોર્પોરેટર બહેનશ્રી અને આખા ગુજરાતના જે આજે લાલજીભાઈને તમે મોટા મોટા કરો છો ને, જેને સૌથી વધારે મોટા બનાવવાનો જેનો પણ સિંહ ફાળો છે, એવામાં ગુજરાતના તમામ એસપીજીના તમામ હોદ્દેદારો, સાથે સામે બેઠેલા ન્યૂ રાણીપમાંથી આવેલા તમામ ભાઈઓ અને બહેનો. એસપીજી કેમ મને બનાવવાનો વિચાર આવ્યો ભાઈઓ બહેનો? તો 1996 ની અંદર આજે પાટીદારોની જરૂર હતી કે આપણે પાટીદારો એક થઈએ. તો 1996 ની અંદર સૌ પ્રથમ કામ કર્યું કે કડવાને લેવા પાટીદારોને ભેગા કરીને મજબૂત યુવાનોનું સંગઠન બનાવવું. તો 1996 થી લઈ અને 2004 સુધી ગામે ગામ ફરી અને મિત્રોના સાથ સહકારથી આજે મેં એસપીજી ની સ્થાપના કરી. મિત્રો 1996 થી 2000 સુધી એક પણ એવું ગામ નથી ઉત્તર ગુજરાતનું કે મેં જ્યાં આપણે મિટિંગ ના કર્યું નાની મોટી. મિત્રો અને 2004 ની અંદર આજે મને વડીલો એવું સૂચના આપી અને વડીલોના માર્ગદર્શનથી મહેસાણાના જ્યારે આપણે લડતા હોઈએ અને સમાજનો જો પ્રશ્ન એવો આવે કે જેમાં સારી જગ્યાએ નોકરી ના મળે, સારી જગ્યાએ એડમિશન ના મળે, તો એ દિવસે મને હજી પણ તારીખ યાદ છે કે 5મી જુલાઈ 2015 ની એ દિવસે એસપીજી ની એક કારોબારી મિટિંગ બોલાવવામાં આવી અને મિટિંગ ની અંદર નક્કી કરવામાં આવ્યું કે આજે પાટીદાર સમાજના યુવાનો માટે, દીકરા દીકરીઓ માટે પાટીદાર અનામત આંદોલનની શરૂઆત કરવી પડશે ભાઈઓ બહેનો. અને પહેલી રેલી 6 જુલાઈ 2015 ની અંદર મહેસાણાથી કરવામાં આવી ભાઈઓ બહેનો. અને તમે જોઈશો, તમે બધા સાક્ષી છો, આમાંથી કેટલા ભાઈઓ બહેનો છે કે જેમને પાટીદાર અનામત આંદોલનની અંદર રેલીમાં ભાગ લીધો? હાથ ઊંચો કરે.
જો એક પણ ભાઈ બેન નથી, અને હું ગેરંટી મારીને કહું છું કે ગુજરાતનો એક પણ પાટીદાર ભાઈ, સાથે સાથે જેટલા પણ જનરલ સમાજના લોકો છે, એમને પોતાના વિસ્તારમાં, પોતાના શહેરમાં, પોતાના ગામમાં એક પણ રેલી એવી નહીં હોય કે આપણા પાટીદાર ભાઈઓ હજારો લાખોની સંખ્યામાં નહીં આવ્યા હોય. અને એ દિવસે પણ ગુજરાતના પાટીદારોએ વિશ્વમાં રેકોર્ડ કર્યો ભાઈઓ બહેનો. 25 ઓગસ્ટ જીએમડીસી ગ્રાઉન્ડ ની અંદર એક જ સમાજના 25 લાખથી વધારે લોકો ભેગા થયા. એ પણ એક વિશ્વ લેવલનો રેકોર્ડ છે ભાઈઓ બહેનો. આની શરૂઆત એસપીજીએ કરી હતી ભાઈઓ બહેનો. એના પછી આવ્યું એલઆરડી આંદોલન. બહેનોને જરૂર પડી. આજે આપણા સમાજની બહેનો જયારે ખાકી વર્દી પહેરેલી હોય તો કેટલી ગર્વની વાત કહેવાય ભાઈઓ બહેનો. એ દીકરીઓ માટે એસપીજી લડ્યું, અને 800 દીકરીઓને ખાકી વર્દી અને પોલીસની અંદર એમને પણ નોકરી અપાવી. એ કામ એસપીજીએ કર્યું ભાઈઓ બહેનો. એના પછી સમગ્ર હિન્દુ દીકરીઓ બચાવવા માટેનું પણ આપણે કામ કરીએ છીએ. પહેલા હું હિન્દુ છું, પછી પાટીદાર છું. તો આજે હિન્દુ દીકરીઓ માટે લવ જેહાદનો કાયદો બને એના માટે પણ આંદોલન કર્યું. અને 2020-21 ની અંદર સરકારે પણ એમાં સુધારો કરી, અને જેટલા અસામાજિક તત્વો, આ વિધર્મીઓ હોય, જેટલી પણ હિન્દુ દીકરીઓને ભગાડીને લઈ જતા હોય, એ બધાને કાયદો મજબૂત કરી, અને આપણું જે આંદોલન હતું એમાં પણ કાયદો સુધારવામાં એ પણ આંદોલન એસપીજીએ સફળ કર્યું ભાઈઓ બહેનો. અને જે હવેની વાત છે, અને આજનું જે આપણું ફંક્શન છે કે લગ્ન નોંધણીના કાયદામાં સુધારો કરવામાં આવે. અને અહીંયા મીડિયા આગળ પણ હું બોલ્યો ભાઈઓ બહેનો, કેમ જરૂર પડે તો આજે રોજ સવારે ભાઈઓ બહેનો ઉઠો અને એક મા બાપનો મારા ઉપર ફોન આવી જાય, લાલજીભાઈ તમે અમારી મિલકત લઈ લો, જે લેવું એ લઈ લો, પણ અમારી દીકરીને બચાવો. અને છેલ્લા ભાઈઓ બહેનો, છેલ્લી હમણાં ગઈ 8 તારીખ, એ 8 તારીખે આજે જયારે મેં મીડિયા પ્રેસ કરી, અને મીડિયાની અંદર આજે પંચમહાલ જિલ્લાનું કાજીપણી ગામ છે, એ ગામની અંદર જે ખોટા લગ્નો થઈ રહ્યા, 2000 લગ્નો તમે બધા જોયું હતું ભાઈઓ બહેનો. એ તલાટીએ પોતે કબૂલ કર્યું કે મેં 2000 લગ્નો કર્યા છે, એક લગ્નના 2500 લેખે 50 લાખ રૂપિયા મેં લીધા છે, અને એની જમીનો મેં રાજસ્થાનની અંદર ખરીદી છે. આની આપણી એસપીજી ટીમ એમને સ્ટિંગ ઓપરેશન કર્યું, અને મીડિયાની સમક્ષ આ વાત કરી. તો આજે ભાઈઓ બહેનો, એને ધરપકડ કરવામાં આવી, એને સસ્પેન્ડ કરવામાં આવ્યો, અને ગુજરાતની અંદર સર્વ સમાજે આને વધાવી લીધું. અને સર્વ સમાજની ટીમો, આપણી સર્વ સમાજની ટીમ એસપીજી ના નેજા હેઠળ આજે ગુજરાતની અંદર મને જેટલા પણ ખોટા લગ્નો થતા હોય એ તમામે તમામ લગ્ન પાડવા માટે ઝુંબેશ ચાલુ કરી. અને આજે ગુજરાતની અંદર જો તે એસપીજી ની લડતના આપણા જેટલા પણ ખોટા લગ્નો થતા હોય એ બધી જ જગ્યાએ આજે ખોટા લગ્નો પકડવાનું વાત શરૂ થઈ ગયું. અને દરેક સમાજે, દરેક સંગઠન આની મુહિમ ચાલુ કરી ભાઈઓ બહેનો. આજનો દાખલો કહું, આજે કદાચ કોઈને મને મીડિયાની અંદર જોયો હશે કે આજે લગભગ એક આપણી દીકરી આવી, એ દીકરી આજે એને લગ્નની તારીખ હતી અઠવાડિયા પહેલા, અને ભાગીને એ અસામાજિક તત્વો એને ભગાડીને લઈ ગયો. 2 મહિના સુધી એને કાઢી રાખી, એને ના ગમતું કરવામાં આવ્યું. અને એ દીકરી, એને ખબર પડી કે હું ખોટી જગ્યાએ ફસાઈ ગયું છું. એને આપણી એસપીજી ઓફિસે આજે મુલાકાત લીધી, અને એને કહ્યું કે હું નથી મંદિરે ગઈ, નથી વકીલ પાસે જઈ, કે નથી મને મારા જે મને લગ્ન નોંધણી કરાવી હોય, આવી મારી ખોટી લગ્ન નોંધણી થઈ છે, તમે મને બચાવો. તો આજે એ દીકરીની અંદર, એ દીકરીને આજે મીડિયા સમક્ષ રજૂ કરી, અને આખા ગુજરાતના સરકાર સુધી મેં મેસેજ પહોંચાડ્યા કે આવું ખોટું ગુજરાતની અંદર કેટલી જગ્યાએ થતું છે ભાઈઓ બહેનો. ચાલુ છે. તો ભાઈઓ બહેનો, ગુજરાતની અંદર કેટલા ખોટા લગ્નો થતા હશે? માનો છો તમે બધા ખોટા થાય છે? અત્યારે ભાઈઓ બહેનો 18 વર્ષની દીકરી હોય, અને જેટલા પણ પ્રેમ લગ્ન થતા છો, રિંકેશભાઈ કહ્યું એ પ્રમાણે એ દીકરીની ઉંમર 18 વર્ષ આજુબાજુની હોય. હવે 18 વર્ષ એટલે 12મા ધોરણમાં ભણતી દીકરી કહેવાય. આજે દીકરીને સંસાર એટલે શું એને ખબર ના હોય, અને એવી દીકરીને આ લોકો કાયદાનો દુરુપયોગ કરીને ભગાડીને લઈ જાય છે. અને જ્યારે દીકરીને આ લગ્ન નોંધણીનો દાખલો એના ઘેર આવે, ત્યારે મા બાપને ખબર પડે, હા મારી દીકરી તો પરણી જઈ. આજે અમદાવાદની દીકરી રાજકોટ વાળા જોડે પરણી જાય છે. જેવી રીતે પરણી જાય ભાઈ, કેવી રીતે પરણી જાય બહેનો? આ મોબાઈલના કારણે. આપણે બધા
ખેતી કરતા હોય, નાનો વ્યવસાય કરતો હોય, નાની નોકરી કરતા હોય, પણ સૌથી વધારે તકલીફ હોય તો આપણે આપણી દીકરીઓ પર ભરોસો કરીએ છીએ. પણ દીકરીઓને ફસાવાવાળા સામાજિક તત્વો, આજે તમે મને એમ કહો કે તમે અહીંયા બેઠેલા તમારા કેટલા લોકોના સગાવાલા સંબંધીઓ કોરોનામાં એક્સપાયર થઈ ગયા? હાથ ઊંચો કરો. કેટલા લોકો જતા રહ્યા? આ કોરોના આવ્યો ક્યાંથી? બોલો, કયા દેશમાંથી કોરોના આવ્યો? ચાઇનાથી આવ્યો ને, ખબર ને તમને બધાને? તો આ જેટલા પણ આપણા સગા સંબંધીઓ મૃત્યુ પામ્યા, બધા ચાઇના જ્યાં હતા? ચાઇના નથી ગયા તો કોરોના આવ્યો ને ભાઈ. એમાં પ્રેમ લગ્નના પ્રેમ રોગ ચોથી આવશે, તમને ખબર નહીં પડે. આ મોબાઈલ માંથી આવશે, સ્કૂલમાંથી આવશે, બસમાંથી આવશે, ક્લાસીસમાંથી આવશે, પાડોશમાંથી આવશે, ગમે ત્યાંથી આવશે. એટલે મહેરબાની કરીને બે હાથ જોડું છું, જેમના પણ ઘરે દીકરીઓ હોય, જેમના લગ્ન બાકી હોય, એ મા બાપ તરે કાળજી રાખજો. પેલી દીકરી 2 વાગ્યા સુધી આમ 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 મોબાઈલમાં કરતી હોય અને પછી તમે પૂછો કે બેટા શું કરે, તો કે હું તો ભણું છું. રાતે 2 વાગ્યા સુધી તું ભણું ઓનલાઈન? એટલે દીકરીઓ સાચવવાની જવાબદારી કોની? સરકાર તો કાયદો જેણે બનાવશે તાણે બનાવશે, પણ દીકરીઓને સાચવવાની જવાબદારી કોની? કોની ભાઈઓ બહેનો? પોતાના મા બાપની, પોતાના પરિવારની, પોતાના સમાજની છે ભાઈઓ બહેનો. આજે દુઃખ સાથે કહેવું પડે છે કે એટલા બધા કેસો આવે છે કે હું તો પહેલા એસપીજી ના આગેવાનોને લાખ લાખ અભિનંદન આપું છું. આ આશીષભાઈ, રિંકેશભાઈ ને અભિનંદન આપું છું, 108 ના પ્રમુખને, કે સાથી ઠોકીને કહે છે કે જે પણ દીકરી ભાગીને લગ્ન કરે અમને ફોન કરજો. આ દુનિયાનો કોઈ સામાજિક તત્વ, કોઈ ગુંડો નથી કે અમારાથી બચી શકે. અને આજે મંચ ઉપરથી કહીએ છીએ ભાઈઓ બહેનો કે કોઈ પણ દીકરીને ખોટી રીતે કોઈ હેરાન કરતું હોય, કોઈ પણ લુખ્ખો તમને હેરાન કરતો હોય, તો તમે યાદ કરજો, એસપીજી તમારા માટે સમર્પિત છે. એસપીજી 108 ના આગેવાનો સમર્પિત છે. હું ગેરંટી મારું છું કે કોઈ પણ પાટીદારને કોઈ પણ તકલીફ નહીં પડવા દઈએ ભાઈઓ બહેનો. એસપીજી એ બિન રાજકીય સંસ્થા છે. તમારા હાથમાં પેમ્પલેટ છે, વાંચી લેજો. છેલ્લા 30 વર્ષથી એસપીજી ના મંચ ઉપર તમામ પક્ષના રાજકીય આગેવાનો, તમામ સમાજના આગેવાનો, તમામ ઉદ્યોગપતિઓ અને નાનામાં નાનો ખેડૂત હોય તો પણ આ મંચ ઉપર બેઠેલો તમને જોવા મળ્યો હશે. અમારું કામ છે એસપીજી દ્વારા સમાજના સેવાના કોઈ પણ ભાઈ દુખી હોય એની સેવા કરવાનું. આજે એસપીજી નું સપનું છે કે જે માણસ એસપીજી માં જોડાયેલો હોય, અમારા એસપીજી નું સૂત્ર છે, એસપીજી એ તો ચિંતા કિસ બાત કી. તમે એસપીજી માં જોડાયેલા છો તો તમારે કોઈને ચિંતા નહીં કરવાની, એની ચિંતા અમે કરીશું. આજે એસપીજી ના તમામ આગેવાનો ચિંતા કરે છે કે અત્યારે 21,000 સભ્યો છે, કોઈ પણ નું મૃત્યુ થાય તો 21 લાખ તમને 72 કલાકમાં મળી જાય છે. અમે મંચ ઉપરના આગેવાનો તમારા સાથે ગેરંટી મારીએ છીએ કે આવનારા સમયની અંદર 1 લાખ સભ્યો કરવાના છીએ અને દરેક વ્યક્તિને મૃત્યુ સમય અને ગંભીર બીમારી વખતે 1 કરોડ રૂપિયાની રકમ આપવાની છે ભાઈઓ બહેનો. અને જ્યારે આ વિચારો સાથે 1.25 કરોડ પાટીદારો જ્યારે આ યોજનાની અંદર જોડાશે, વિશ્વના તમામ પાટીદારો જોડાશે, એટલે કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ થાય, ગંભીર બીમારી આવે કે મોટામાં મોટી કોઈ પણ સંસ્થા બનાવવાની હોય, ખાલી 1 રૂપિયો ડોનેશન આપશે 1.25 કરોડ પાટીદારો, એટલે 1.25 કરોડ રૂપિયા આપણે આ રકમ એ પરિવારને આપણે આપીશું ભાઈઓ બહેનો. એની પણ હું તમને ખાતરી આપું છું. એસપીજી દ્વારા અત્યાર સુધી બધા જ આંદોલન કર્યા, પણ સરકારનું પેટનું પાણી પણ હલતું નથી ભાઈઓ બહેનો. તો આવનારા સમયે હું તમારી સાથે ગેરંટી લઉં છું. આ હમણાં મીડિયા આગળ મેં કહ્યું કે ગુજરાતની અંદર હજારો લગ્નો આજે એસપીજી ની અમારી ટીમ દ્વારા ખોટા જે પણ જગ્યાએ દીકરીઓનું ખોટું થયું હોય એ જગ્યાએ લગ્નો અમે બહાર પાડ્યા છે ભાઈઓ બહેનો. તો આવા કેટલા ખોટા લગ્નો થતા છે, એ તમામ ખોટા લગ્નો પકડવાની જવાબદારી આજથી અમારી છે ભાઈઓ બહેનો. હું ગેરંટી માનું છું અને કહું છું, જેટલા લોકો ખોટા લગ્ન કરતા છે, એ વકીલ હશે, એ ગોર મહારાજ હશે, એ કોઈ પણ હશે, એમને સજા કરાવવાની જવાબદારી અમારી છે ભાઈઓ બહેનો. અને આવનારા સમયની અંદર જેમ તમે જોતા હશો ટીવી મીડિયાની અંદર કે રોજે રોજ એસપીજી, ભાઈએ કહ્યું ને કે અત્યારે તો લાલો પિક્ચર ચાલે છે ને, એમ આપણું ચારે બાજુ એસપીજી ચાલે છે ભાઈઓ બહેનો. એસપીજી એટલે તમે બધા અમને સાથ અને સહકાર આપશો ને ભાઈઓ બહેનો?
કારણ કે 18 વર્ષથી 25 વર્ષની દીકરી આપણે કરીએ છીએ ને, એ કોઈ એમનામ નથી કરતા. આ કોઈ લુખ્ખાના માટે નથી કરતા. આ ખોટા લુખ્ખાઓ આપણી દીકરીને બગાડી લઈ જાય ચાલે પડ્યો. એટલે કોઈ પણ લુખ્ખાને ચેતાઈ દઈએ છીએ આજથી કે ભાઈ કોઈ પણ લુખ્ખો જો અમારી પાટીદાર સમાજની દીકરીને ખોટી રીતે બગાડીને લઈ જશે તો અમે ક્યારે ચલાવી નહીં લઈએ. કારણ કે દીકરીને જે માગતું આપણે આપતા હોઈએ. એને કોઈ પણ સ્કૂલમાં ભણવું હોય તો પૈસાની ફી ભરતા હોઈએ, એને એક્ટિવા આપતા હોઈએ, એને મોબાઈલ આપતા હોઈએ, એને જો જેવું માગતા હોય આપણે આપતા હોઈએ. અને આપણી દીકરીને કોઈ ખોટો લુખ્ખો લઈ જાય થોડું ચલાવી લેવામાં આવો ભાઈ. અને તમે બધા ચલાવી લેશો. અમે એસપીજી વાળા તો બિલકુલ ઊંઘતા નહીં, બિલકુલ ચલાવી નહીં લઈએ ભાઈઓ બહેનો. તમને કહી દઉં, તમને ઊંઘ આવતી છે, અમને ઊંઘ જ આવતી નથી. જયારે પાટીદાર સમાજની દીકરી કોઈ ભગાડીને લઈ જાય તો અમારા આગેવાનો કોઈને ઊંઘ આવતી નથી ભાઈઓ બહેનો. એટલે બધાને કહી દઉં છું કે કોઈ પણ તકલીફ પડે તો યાદ કરજો, એસપીજી ગ્રુપ સાથે જોડાઈ જજો. તમારી જેટલી પણ મુશ્કેલી હોય, જેટલું પણ દુઃખ હોય અમને આપજો. તમે એક સમય અમને સુખના દિવસમાં નહીં બોલાવો તો ચાલશે, પણ તમારે જ્યારે કઈ મુશ્કેલી આવે ત્યારે તમે અમને બોલાવજો. અમે 100% ગેરંટી મારે કે તમારા દુઃખના અમે સહભાગી થઈશું. અને ગેરંટી મારીએ છીએ કે કઈ પણ દુઃખ હશે, આર્થિક મદદ માટેનું હશે, દીકરી માટેનું હશે, અસામાજિક તત્વો સામે લડવાનું હશે કે કઈ પણ હશે તો આ એસપીજી ટીમ તમારી સાથે ઉભી રહેશે ભાઈઓ બહેનો. એની હું ગેરંટી મારું છું. અને આવનારા સમયે અલ્પેશભાઈ, જયેશભાઈ, અમારા નિમેશભાઈ અને અમારી આખી બેઠેલી આગળ અમદાવાદની ટીમ અને સાથે સાથે ખરેખર એમને પણ લાખ લાખ અભિનંદન આપું છું કે 7 દિવસના ટૂંકા ગાળાની અંદર પહેલા તો મને નિમેશભાઈ એવું કહેતા કે લાલજીભાઈ 100-200 માણસો ભેગા થશે, આટલા દિવસ ટૂંકા પડે તો શું કરીએ. મેં કીધું એસપીજી નું નામ જ એવું છે, ધ બ્રાન્ડ. એસપીજી એ મોટી બ્રાન્ડ છે. નિમેશભાઈ ચિંતા ના કરતા, ખાલી એસપીજી નો મેસેજ જશે એટલે પૂરું થઈ ગયું. આ મેદાન ભરાઈ જશે ભાઈઓ બહેનો. અને પહેલું એવું ફંક્શન જોઉં છું કે 7:30 નો સમય આપ્યો હોય અને 7:30 ના સમય આખું મેદાન ભરાઈ ગયું. આ ગુજરાતની પહેલી ઘટના છે ભાઈઓ બહેનો. એટલે ફરીથી હું આખા સંગઠન વતી નિમેશભાઈ અને અમદાવાદ જિલ્લાની આખી ટીમ અને ખાસ અલ્પેશભાઈ અને ભાઈ આપણા જયેશભાઈ, એમને હું અભિનંદન આપું છું કે આટલા ટૂંકા ગાળાની અંદર હજારોની સંખ્યા આ અહીંયા મેદાનમાં ઉપસ્થિત છે. અને એમને તો મને હમણાં કહ્યું કે લાલજીભાઈ હજી તો આપણા પાટીદાર સમાજના અમદાવાદની અંદર 19 વોર્ડ છે અને દર મહિનાની અંદર દર રવિવારે કે શનિવારે અમદાવાદનો એક પણ વોર્ડ નહીં બાકી રાખજો એસપીજી નો આવા મહાસંમેલન નહીં હોય ભાઈઓ બહેનો. એવી મને એમને વાત કરી છે ભાઈઓ બહેનો. તમને અત્યારથી અભિનંદન આપું છું ભાઈઓ બહેનો. તો અમારી આ જે લડાઈ છે એ લડાઈની અંદર તમે બધા સહકાર આપશો ને ભાઈઓ. લગ્ન નોંધણીમાં સુધારો થવો જોઈએ કે ના થવો જોઈએ? અને કદાચ સરકાર ના કરે તો આંદોલન કરશો? ફરીથી જીએમડીસી ગ્રાઉન્ડ ભરશો? 100%. ખરેખર ગામે ગામ જઈએ છીએ. અત્યારે લગભગ બલોલ ની અંદર પણ 4મી તારીખે મોટું મહાસંમેલન છે બહુચરાજી તાલુકાનું. હમણાં દિવાળી ઉપર પણ આપણે ઉપેન્દ્રભાઈ બેઠેલા છે, એમને વડાવડીની અંદર પણ મોટું એક સંમેલન કર્યું યુવાનોનું. એના પછી હમણાં ગણેશપુરા ગાભુની અંદર પણ બહુચરાજી તાલુકાનું મોટું સંમેલન હમણાં ગયા રવિવારે કર્યું. એટલે ગુજરાતના અમારા આગેવાનો દરેક તાલુકા જિલ્લાએ મોટા મોટા સંમેલન કરે છે ને એટલો બધો પ્રતિસાદ મળી રહ્યો છે કે મને એવું લાગે છે કે પહેલા જે આંદોલન હતા ને તો ખાલી પાટીદાર સમાજ માટેના હતા ભાઈઓ બહેનો, અને લાખોની સંખ્યામાં ખાલી પાટીદારો આવ્યા હતા. હવે જે આંદોલન કરી રહ્યા છીએ દીકરી બચાવવાનું, એ તો સર્વ સમાજની ટીમ આપણા જોડે છે, સર્વ સમાજના આગેવાનો અમારી જોડે છે. કારણ કે દીકરીઓ એકલી પાટીદાર સમાજની નથી ભાગતી. આજે મંચ ઉપરથી કહું છું કે મને આનંદ છે અમારા એસપીજી ના આગેવાનો ઉપર કે આપણા કરતા તો સર્વ સમાજની બીજી દીકરીઓ ઘણી બધી ભાગે છે અને એમને બચાવવાનું પણ કામ એસપીજી કરે છે. તો એસપીજી ની સર્વ સમાજની અમારી ટીમ સાથે હજારો દીકરીઓને અમે બચાવી છે. અને આવનારા સમયની અંદર હું તમારી આગળ ગેરંટી મારું છું કે જો સરકાર આ કાયદો નહીં બદલે તો ગાંધીનગર અને જીએમડીસી પર ભરવાનું છે ભાઈઓ. બસ તો કોઈ પણ સમયે આ યુવા દીકરીઓ બચાવવા માટે અને સર્વ સમાજની દીકરીઓ બચાવવા માટે જરૂર પડે તો આપણે આ જીએમડીસી ગ્રાઉન્ડ પણ ભરીશું. પણ સરકાર તો હમણાં થોડી તૈયાર થઈ જઈ લાગે, આપણે થોડી એમને હલ્યું લાગે, થોડું તંત્ર રેડી થઈ ને ભાઈ. એટલે સરકાર પણ હમણાં ચર્ચા કરી છે ને એવું કહ્યું છે
કે ભાઈ લગ્ન નોંધણીના કાયદામાં સુધારો કરવા જઈ રહ્યા છીએ. અરે કરી દેજો ને કે અમારો ભૂતકાળ જોયેલો છે તમે. એસપીજી નો ભૂતકાળ એક મેસેજ કરો ને લાખો લોકો ઉપસ્થિત થઈ જાય. જુઓ અમારા બાપલા, જુઓ કેટલા લોકો આયા છે, જુઓ આમ કાલે. એટલે બધા લોકોને કહું છું કે ભાઈ આપણે જયારે પણ બોલાવીએ જેમ તમે આટલો બધો અમને પ્રેમ આપ્યો એટલો આપતા રહેજો. તમારે જો દુઃખ હશે અમે આવી જઈશું અને આટલો બધો પ્રેમ આપતા રહેજો. ફરીથી તમારા બધાનો આભાર માનું છું કે આટલા ટૂંકા ગાળાની અંદર આટલી મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહ્યા ભાઈઓ બહેનો તમામ આગેવાનો, ફરીથી તમારો ખૂબ ખૂબ આભાર. ભારત માતા કી, ભારત માતા કી જય. જય જય સરદાર, જય મા ઉમા ખોડાલ. તો અહીંયા બેઠેલા તમામ, ખાસ કરીને અહીંયા બહેનો ખૂબ મોટી સંખ્યામાં છે એટલે મેં 5 મિનિટ લીધી છે અને આ વિષય આપની વચ્ચે મૂક્યો છે કે જો બહેનો ધારે ને તો બધું જ થાય. બહાર ગમે તેવો સિંહની જેમ ફરતો હોય, ઘેર જાય એટલે માતાજી સવાર જ હોય. જવાબદારી તમારી છે. તમે ધારશો ને એવો સમાજ નિર્માણ કરી શકશો. તમે ધારશો ને એવા યુવાનને એ શિવાજી બનાવી શકશો, મહારાણા પ્રતાપે બનાવી શકશો, ભગતસિંહ સુખદેવને રાજગુરુએ બનાવી શકશો. હસતા મોઢે ફાંસીના માચડે આ દેશ માટે ચડી જાય. પણ બહેનોમાં જ ના ધારે તો અહીંયા બેઠેલી માતા બહેનોને ખાસ વિનંતી કરું છું. ગર્ભ ઉપનિષદ છે, આપણી સંસ્કૃતિને જાણો. એ 9 મહિનાના સમયમાં આપણે શું ખાવું જોઈએ, શું જોવું જોઈએ, શું વાંચવું જોઈએ, તો સરદાર પેદા થશે. અને પીઝા બર્ગર થી સરદાર પેદા થશે? ક્યુંકि સાસ ભી કભી બહુ થી. એક સિરિયલ એવી નહીં કે જેમાં 4 ને 5 વાર પહેણાવતા ના હોય. અને તો એનો ટાઈમ થાય એટલે તરત જ સ્વિચ પાડી દઈએ છે. એનાથી સરદાર થશે? શું કરવું? કારણ કે આપણે મનુષ્ય છીએ. ઉદ્ધરે આત્માન આત્માનમ ન આત્માનમ અવસાદય. મારો ઉદ્ધાર કંઈક કરવા માટે થયો છે. આ મન બનવું જોઈએ. મોઘાસા મોગ કર્મણા. બાગાઓની માફક જીવવા માટે થોડા છીએ આપણે. આહાર નિંદ્રા ભય મેન ધુનન છે. શું ફરક છે? પશુ પક્ષીઓ આહાર લે છે, હમણાં આપણે ખાઈશું. આહારમાં આપણા કરતા શ્રેષ્ઠ છે. આપણે તો માંસ મચ્છી ખાતા થઈ ગયા. નિંદ્રા, ઘોડો ઉભો ઉભો હોઈ જાય, આપણામાંથી કોઈની ત્રેવડ છે? એમાંય આપણાથી શ્રેષ્ઠ. શેનું અભિમાન છે? ભય, ડર. અહીં બેઠેલા ડર લાગે છે. કોઈ પ્રાણી પક્ષીને કૂતરાથી ડર લાગતો જોયો તમે? માણસ એક જ પ્રાણી એવું છે કે જેને માણસથી બીક લાગે છે. અને મૈથુન એટલે સંસાર. એમણે કીધું કે સુગરી જેવા વાળવાળો ભાઈ હતો. સુગરી જેવો માળો કોઈ બનાવી શકે ને? દુનિયાનો કોઈ આર્કિટેક્ટ પકડી લાવજો, બુર્જ ખલીફા બનાવ્યું હોય કે સંસદ નિર્માણ કર્યું હોય, સુગરી જેવો માળો બનાવી શકે ને જેમાં ચોમાસામાં પાણી ના ટપકે, ઉનાળામાં તડકો ના લાગે અને શિયાળામાં ઠંડી ના લાગે, એવો એક આર્કિટેક્ટ દુનિયાની અંદર કોઈ હોય તો મને બતાવજો. એ છતાંય આપણને અભિમાન શેનું છે? આ અભિમાન ભૂસીશું તો સમાજનો ઉદ્ધાર કરી શકીશું. અને સમાજનો ઉદ્ધાર કરવો હશે તો મારા કુટુંબનું કરવું પડશે. હું તો લાલજીભાઈ વિનંતી બધાને કરું છું તમારા વતી, વિધાઉટ તમારી પરમિશન. બે સમાજનું ચિંતા પછી કરજો, પહેલા પોતાના ઘરની કરી લેજો. મારા ઘરની ચિંતા નહીં કરું તો હું સમાજની ચિંતા કેવી રીતે કરી શકીશ? અને સમાજના નેતા પણ એવા જ બનાવજો કે જેનું પોતાનું ઘરમાં ચાલતું હોય ને જેને પોતાના ઘરની ચિંતા કરી હોય. 3 ભાઈઓ રહેતા હોય, બોલવાના સંબંધો ના હોય, સમાજના મંચ ઉપર મોટા મોટા ભાષણ કરે. એના સવાલ પૂછજો, તારા ભાઈઓ જોડે તારા સંબંધ કેમ નથી? ઈગો ઘસવો જ નથી, આમને ભૂસવો જ નથી. એટલે કદાચ અઘરું લાગ્યું હશે પણ આ વાસ્તવિકતા છે એટલા માટે આપના ધ્યાનમાં મૂક્યું છે. રહી વાત એસપીજીની સાથે હર હંમેશ રાણીપ ન્યૂ રાણીપ નો પાટીદાર સમાજ ઉભો છે. અને હું અહીંયાથી ગેરંટી આપું છું કે લાલજીભાઈ કે રાણીપ ન્યૂ રાણીપમાંથી અમારે આ જીવન આટલા સદસ્ય જોઈએ છે, અમારી સામૂહિક ગેરંટી છે. આ મંચ ઉપરથી બોલું છું કે તમે બોલેલી ફિગર પાટીદાર પરિવારો તમામ એસપીજીના આજીવન સભ્ય બનશે. મારાથી શરૂ કરી 100 મેમ્બર હું તમને 1 વીકમાં કરીને આપીશ.
બાકીના તમામ યુવા મિત્રો અહીંયા જોડાઈ અને તમામ પરિવારોને એસપીજી ના સદસ્ય બનાવવા એ તમારા ને મારા માટે આપણે કરીને જઈશું ને તો આવનારી પેઢી આમાંથી કંઈક શીખશે. એના માટે આપણે કરવાનું છે. અસ્તુ વંદે માતરમ. ભારત માતા કી